વેલકમ ટુ પિક્સલ હબ એકેડમી. હવે આપણે જોવાનું છે ઓબ્જેક્ટ, બરાબર? એથી રેક્ટેંગલ, object transform again, move, rotate, reflect, scale, shear, transform, inch, reset, boundary box. આ બધું આપણે સેટ કરી શકીએ છીએ અહીંથી. ઓલરેડી આપણે જોયું છે, જે આપણે શોર્ટકટ કી બધું યુઝ કરીએ છીએ. એ મૂવ કરવું છે, કેટલું મૂવ કરવું છે, આવી ગયું. બરાબર, અહીંથી કેટલું કરવું છે, કોપી કરશો તો કોપી થઈ ગયું. જુઓ, થઈ ગયું કોપી. ફરી સિલેક્ટ, ઓબ્જેક્ટ, ટ્રાન્સફોર્મ, મૂવ, રોટેશન કેટલું કરવું છે, થઈ ગયું રોટેશન. અહીંથી કોપી કરો તો એ કોપી થઈ ગયું. આપણે જે અહીંથી ટૂલથી કરીએ છીએ એ જ વસ્તુ છે, બરાબર? અહીંથી જે આપણે કરતા હતા ને ટૂલથી રોટેશન ને બધું, એ જ વસ્તુ તમને અહીંયા ઉપર મળશે. એ જ રીતનું રિફ્લેક્ટ, સ્કેલ, શિયર, ટ્રાન્સફોર્મ, ઇંચ. હવે આ શું છે? તો એકચ્યુઅલી તમારે બધા બહુ ઓબ્જેક્ટ છે સાથે, અને બધાને સાથે તમારે સેટ કરવા છે, તો આપણે એ વસ્તુ યુઝ કરી શકીએ છીએ. Alt Control D, select, Control D. બરાબર. હવે મારે બધાને સ્કેલ કરવા છે સાથે, તો સ્કેલ તો થાય નહીં, ના થાય ને સ્કેલ, બરાબર? તો અહીંથી હું ઓલ્ટ કરીને હું સ્કેલ કરીશ ને તો જો કેવી રીતનું આ રીતનું સ્કેલ થશે. પણ આપણું બોક્સ થોડી ને નાના થાય છે, બરાબર? તો એના માટે શું કરવાનું? ટ્રાન્સફોર્મ ઇંચ, બરાબર? અહીંથી સ્કેલ થાય ને, જો બધા જોડે વર્ટિકલ. પેલું શું આખું ગ્રુપ થઈને નાનું થતું હતું ને, પણ આ જો એક એની જગ્યા ઉપર જ નાનું થાય છે, રાઈટ? હવે મૂવ કરવું છે બધાને વર્ટિકલી, થયા વર્ટિકલી. બધાને 45 ડિગ્રી ઉપર હું રોટેટ કરું છું. રિવ્યુ ઓફ ઓન, થઈ ગયું. અહીંથી ટ્રાન્સફોર્મ ઓબ્જેક્ટ, ટ્રાન્સફોર્મ પેટર્ન્સ, સ્કેલ, સ્ટ્રોક એન્ડ ઇફેક્ટ, સ્કેલ, કોન્ટ્રાસ્ટ બધું કરી શકો છો. રિફ્લેક્ટ એક્સ, અહીંથી કોપી કરો, થઈ ગયું રિફ્લેક્ટ એક્સ, રાઈટ? ઓબ્જેક્ટ, ટ્રાન્સફોર્મ, અહીંથી ટ્રાન્સફોર્મ ઇંચ, બરાબર? પછી આપણે આવશે અરેન્જ કરવું છે, લાઈક બ્રિંગ ફ્રન્ટ, બ્રિંગ ફોરવર્ડ, સેન્ડ બેકવર્ડ, સેન્ડ ટુ બેક. લાઈક તમારું લેયર કઈ રીતનું છે, તો લેયરમાં જાઓ આપણે અહીંથી, કે તમારે આ જે લેયર છે તમારે એકદમ નીચે છે, બરાબર? તો એને તમારે ઉપર લઈ જવું, જે આપણે રાઈટ ક્લિક કરીને કરતા હતા ને, અરેન્જ, બ્રિંગ ફ્રન્ટ, બ્રિંગ ફોરવર્ડ, સેન્ડ બેકવર્ડ, સેન્ડ ટુ બેક, રાઈટ? તો એ જ વસ્તુ તમને ઓબ્જેક્ટ અરેન્જની અંદર તમને મળશે. સેમ વસ્તુ આપણી અલાઇનમેન્ટ્સ છે, તો અલાઇનમેન્ટ, હોરિઝોન્ટલ અલાઇન લેફ્ટ, હોરિઝોન્ટલ અલાઇન સેન્ટર, જતું રહ્યું. આ સિલેક્ટ કરો, અહીંથી શું આવશે? અલાઇન ટુ સિલેક્શન, અલાઇન ટુ કી ઓબ્જેક્ટ, અલાઇન ટુ આર્ટબોર્ડ. આપણું તો આર્ટબોર્ડ આ છે, બરાબર? આપણું આર્ટબોર્ડ કયું સિલેક્ટ છે? સેકન્ડ નંબરનું છે, બરાબર? તો જો શું થાય છે, થઈ ગયું આપણે, કારણ કે અહીંયા બને આ સિલેક્ટ કરશે, બધું એકની અંદર આવી ગયું, થઈ ગયું છૂટું છૂટું, બરાબર? તો આ જ અલાઇનમેન્ટ્સ આપણા અહીંયા જે છે, બરાબર? એ જ વસ્તુ તમને ઓબ્જેક્ટ અલાઇન અહીંયા તમને મળશે, રાઈટ? એકને એક વસ્તુ તમને બધે અલગ અલગ જગ્યા ઉપર તમને મળશે. થઈ ગયું ફર્સ્ટ નંબરનું સિલેક્ટ. ડિસ્ટ્રીબ્યુટ કરવું સેમ આપણે અહીંયા આજે છે એ ડિસ્ટ્રીબ્યુટ છે. હજી ગ્રુપ કરવું છે, કંટ્રોલ જી, લેયરમાં જઈને ચેક કરો, ગ્રુપ થઈ ગયું. આ તો બધું કરી જશે આપણે રાઈટ ક્લિક કરીને, પછી આપણે એને અનગ્રુપ બી કરી શકીએ છીએ.
લોક કરવું છે સિલેક્શન ઓલ આર્ટવર્ક અબો અને અધર લેયર્સ, બરાબર. આના સિવાય અધર લેયર્સ કોઈ છે જ નહીં લેયર, રાઈટ. લોક સિલેક્શન ઓલ આર્ટવર્ક અબોનું બી નથી કોઈ આર્ટવર્ક, બરાબર. જો હશે તો એને લોક કરશે, નહીં હોય તો નહીં કરે, સીધી વસ્તુ છે. હાઇડ કરવું છે સેમ સિલેક્શન આર્ટવર્ક અને અધર વર્ક્સ, બરાબર. હવે આવ્યું આપણું એક્સપાન્ડ, બરાબર. તો આ જે છે એ આપણું એક્સપાન્ડ કરવું છે, લાઈક આની અંદર છે આપણે એક સ્ટ્રોક મૂકી દઈએ 5 અને સિલેક્ટ કરીએ ઓબ્જેક્ટ એક્સપાન્ડ. એને પૂછશે આપણાને કે તમારે એક્સપાન્ડ શું કરવું છે, ફિલ કરવું છે કે સ્ટ્રોક કરવું છે. આપણે બેવને કરી નાખીએ, બરાબર. તો અહીંથી ઓકે, આ જુઓ ગ્રુપ હતું, થઈ ગયું ગ્રુપ. તો તમારું સ્ટ્રોક અને ફિલ કલર બેવ તમારું અલગ થઈ ગયું, બેવ અલગ. હા, જો અન્ડુ કરું છું, ફરી જોઈ લેજો. આ આપણું આ જે સ્ટ્રોક હું એને આપી દઉં, બરાબર. અહીંથી આપણે ખબર પડે એટલા માટે આ બધા ભાઈને આપણે ડિલીટ મારી દઈએ. છે ફિલ કલર અને સ્ટ્રોક એક જ છે ને, ઓબ્જેક્ટ એક્સપાન્ડ પૂછશે ફિલ અને સ્ટ્રોક, ઓકે, બરાબર. હવે હું અહીંથી તમે રાઈટ ક્લિક કરો, અનગ્રુપ થઈ ગયું, સિલેક્ટ. હવે એકચ્યુઅલી શું થયું છે, આ સ્ટ્રોક છે ને, તો એની અંદર બી તમને ફિલ કલર મળશે, જે ફિલ કલર, એનો બી તમને સ્ટ્રોક કરવો તો સ્ટ્રોક કરી શકશો. થઈ ગયો સ્ટ્રોક, અને આની અંદર બી તમને સ્ટ્રોક મળશે. થઈ ગયું ને. તો આ શું કરશે કે તમારા ઓબ્જેક્ટને બ્રેક કરી નાખશે, બરાબર. ફરી આપણે અન્ડુ, રાસ્ટરાઇઝ કરશે. રાસ્ટરાઇઝ એટલે શું છે, એટલે ખબર જ છે આપણાને. જે પૂછશે કે ભાઈ CMYK કરવું છે, RGB કરવું છે, શું કરવું છે, CMYK, રિઝોલ્યુશન 72, વ્હાઇટ, ટ્રાન્સપરન્ટ કરવું છે, પાછળનું બેકગ્રાઉન્ડ મારું વ્હાઇટ આવશે, બરાબર. મોટું હશે તો વ્હાઇટ આવશે. આવી ગયું પાછળ, જો રાસ્ટરાઇઝ થઈ ગયો. આ પિક્સલાઇઝ કહેવાય ને રાસ્ટરાઇઝ એટલે. ક્રિએટ ગ્રેડિયન્ટ મેશ, જે આપણે અહીંયા કર્યું હતું ને, આ ગ્રેડિયન્ટ મેશ યુઝ કર્યું હતું ને, બરાબર. એ જ વસ્તુ તમને અહીંયાથી મળશે, પણ આની અંદર તમારે વેલ્યુ તમારે આપવી પડશે કે રો અને કોલમ. ક્લિક કરીએ, આવી ગયું. કેટલા રો જોઈએ છે આપણાને, તો ભાઈ 6 આવી ગયા. અહીંથી કેટલા કોલમ જોઈએ છે, તો 8. અપિયરન્સ ફ્લેટ ટુ સેન્ટર ટુ એજ, બરાબર. એજ પર કરવું છે, એજ, બરાબર. અહીંથી તમે ઓકે આપો. હાઇલાઇટ કેટલી કરવી છે એ બધી વસ્તુ તમે અહીંથી કરી શકો. ટુ સેન્ટર, ફ્લેટ, બરાબર. આપણે અહીંથી કલર બી ચેન્જ કરી શકીએ. આપણે અહીંથી આ શેપ આપણું થઈ ગયો, સિલેક્ટ. થઈ ગયું ને. જે આપણે ટૂલથી યુઝ કરતા હતા, આપણે મેશ ટૂલ, એ વસ્તુ આપણાને ઓબ્જેક્ટમાં અહીંયા કરી આપણું ક્રિએટ ગ્રેડિયન્ટ મેશ બી તમે કરી શકો છો. બરાબર. પછી આપણે સિલેક્ટ ઓબ્જેક્ટ, આ જે છે પછી જોઈશું આપણે ફોટોઝનું આવશે મોસેટ. પછી આવશે ક્રિએટ ટ્રીમ માર્ક છે, અહીંથી તમારે ટ્રીમ માર્ક આવી ગયા, તમને ખબર પડે તમારું ટ્રીમ માર્ક, ઓકે. નીકળી ગયું. ફ્લેટન ટ્રાન્સપરન્સી, રાસ્ટર, અહીંથી શું કરવું છે, રિઝોલ્યુશન તમારે આ રાસ્ટર પર જશે 0, બ્રેક થઈ ગયું તમારે, બરાબર. આ જ્યારે પ્રિન્ટ કરવાનું હોય ને ત્યારે સૌથી વધારે યુઝ થશે. આપણી એક ઇમેજ થઈ ગઈ, બીટ મેપ થઈ ગઈ આપણી, આ બધું બ્રેક, બરાબર. એની રીતે બધું બ્રેક કરી નાખશે. છે વેક્ટર જ, પછી ડાયરેક્ટ સિલેક્શન કરશો ને તમે, બરાબર. તમે જે રીતનું ચેન્જ કરવું હોય એ રીતનું તમે ચેન્જ કરી શકો છો. પછી
અહીંથી તમારું ઇમેજ ટ્રેસ છે, માસ્ક છે, ક્રોપ ઇમેજ કરવી છે, અહીંથી તમારે બહાર લઈ જવી છે, સેવ કરવી છે, લાઈક સેવ પીએસડીમાં થશે. તમારે જે કરવી હોય અહીંથી પીએસડી છે, ટીફ છે ને અહીંથી કરી શકો છો. મેક પિક્સલ પરફેક્ટ એટલે પિક્સલ તમારે પરફેક્ટ થઈ જશે. સ્લાઇસ છે એ આપણે કરી જોઈશું. હવે આપણું આવ્યું આ પાથ. બરાબર, પાથ એટલે શું? બરાબર, પાથ એટલે શું કે આપણે જે શેપ કર્યો ને, બરાબર, એ એક પાથની અંદર આપણે બનેલો જ છે. તો એને જોઈન કરવું હોય, એવરેજ કરવું હોય, બધું આપણે કરી શકીએ. જે આપણે રાઈટ ક્લિક કરીને કરતા હતા ને, બરાબર છે, એ જ વસ્તુ આપણે ત્યાં આગળ બી મળશે. અહીંથી આપણે વચ્ચે એક પોઈન્ટ એડ કરી દઈએ અથવા ડિલીટ કરીએ. નામ ઇરેઝર ટૂલથી આપણે થઈ ગયું. બરાબર, આ શું થશે? બરાબર, આમાં શું એરર આવી? ધ સિલેક્ટેડ ઓબ્જેક્ટ કેન નોટ બી જોઈન એઝ દે આર ઇનવેલિડ ઓબ્જેક્ટ. કારણ કે બેવમાં સ્ટ્રોક છે ને. કાલે ફાઇનલ જેવું આપણે એને બ્રેક કર્યું એવું આપણે આ એરર આવી ગઈ, કારણ કે બેવમાં સ્ટ્રોક છે. સીઝર છે. હવે આપણે બેવને સિલેક્ટ કરીએ. થઈ ગયું બરાબર, કારણ કે સ્ટ્રોક નથી ને એમાં. પેલામાં સ્ટ્રોક છે એટલે તો એ આખું એક સબ્જેક્ટ આખું અલગ બની ગયો ને, આપણો ઓબ્જેક્ટ આખો અલગ બની ગયો છે. અહીંથી બેવને સિલેક્ટ કરું છું, ઓબ્જેક્ટ, પાથ અને એવરેજથી શું કરશે? બેને ભેગું કરશે, જોઈન નહીં કરે. એવરેજ બરાબર, શું કરવું છે? હોરિઝોન્ટલ વર્ટિકલ આપણે બોથ કરીએ. હવે એકચ્યુઅલી આ ભેગું થઈ ગયું છે પણ જોઈન નથી થયું. આ વસ્તુ બી આપણે આગળ જોઈ છે. જો અહીંથી હું એને અલગ કરી શકું છું, રાઈટ. પછી તમારે શું કરવાનું? એને સિલેક્ટ કરો, ઓબ્જેક્ટમાં જાઓ, પાથ, અને અહીંથી તમે એને જોઈન કરો. અથવા તો તમે રાઈટ ક્લિક કરીને પણ યુઝ કરી શકો છો. સિલેક્ટ એન્ડ જોઈન. જોઈનમાં એક વસ્તુ યાદ રાખજો, પછી તમારી એડ થઈ જશે લાઈન. એટલે જો તમારે ભેગું જ કરવું હોય તો એને પહેલા એવરેજ કરો, પછી જોઈન કરો. પછી આવશે આઉટલાઇન સ્ટ્રોક, ઓફસેટ પાથ. અહીંથી આઉટલાઇન સ્ટ્રોક જો આવી ગઈ, બીજી આઉટલાઇન સ્ટ્રોક બહાર આવી છે ને. એક જ હતી ને આપણે, જો એને એક જ છે આપણી, રાઈટ. આવી ગઈ બીજી. આ પકડું હું અને થઈ ગયું. થઈ ગયું ને છૂટું. અહીંયા બી તમે જુઓ, અહીંયા બી તમને બતાવશે. થઈ ગઈ છૂટી આઉટલાઇન સ્ટ્રોક. ઓફસેટ પાથ, બરાબર. અહીંથી શું થશે? ઓફસેટ પાથ. આ બધી વસ્તુ ટેક્સ્ટ પર બી કરી શકો છો. ઓફસેટ પાથ ને એવું તમારે થોડું થિકનેસ વાળો ટેક્સ્ટ બતાવો હોય ને, પાછળ મસ્ત બ્લેક હોય ને એની આગળ તમે રેડ કલરનું લખવું હોય તો એ વસ્તુ બી તમે કરી શકો. અહીંથી ઓફસેટ પાથ, જો ગયું ઓફસેટ બાર. અહીંથી આ રાઉન્ડ કરો તો જો રાઉન્ડ થઈ ગયો. ઓફસેટ કેટલું કરવું છે? બેવેલ. ઓકે, આ એક અલગ ઓફસેટ. આ જે ઓફસેટ છે ને, ઓબ્જેક્ટમાં જઈને એમાં તમારે અલગ અલગ પાર્ટ થઈ જશે. એટલે એક વસ્તુ યાદ રાખજો. પછી રિવર્સ પાથ ડિરેક્શન. હવે એ કેમનું ખબર પડશે? સિલેક્ટ સ્ટ્રોક એરો.
કર્યો એરો અહીંથી થઈ ગયું, આવી ગયું ને, રિવર્સ થઈ ગયું ને. અહીંથી ફરી નન. અહીંથી સેમ સિમ્પ્લિફાઈ જે રાઈટ ક્લિક કરીને કરીએ છીએ એ, સ્મૂથ એટલે આપણે સ્મૂથ કરીએ છીએ એ, એડ એન્કર પોઈન્ટ એડ કરવા માટે યુઝ કરીએ છીએ. રિમૂવ એન્કર પોઈન્ટ એટલે એન્કર પોઈન્ટ તમારા રિમૂવ થઈ જશે. હવે ડિવાઈડ ઓબ્જેક્ટ બિલો, બિલો એટલે શું? નીચે, અબો એટલે ઉપર, બરાબર. ડિવાઈડ ઓબ્જેક્ટ બિલો, તો આ એક મારો ઓબ્જેક્ટ છે એલિપ્સ. એને શિફ્ટ એક્સ મારું સિલેક્ટ કરીને થઈ ગયું રિવર્સ. ઉપરનું સિલેક્ટ કરું છું, ઓબ્જેક્ટ પાથ ડિવાઈડ ઓબ્જેક્ટ બિલો, થઈ ગયું ડિવાઈડ. કટ કરી નાખ્યું ને નીચેના ઓબ્જેક્ટને, ખબર પડી ને, રાઈટ. પછી સ્પ્લિટ ઇન્ટુ ગ્રીડ. હવે આ જે આપણું સિલેક્ટ છે એને મારે સ્પ્લિટ કરી દેવું છે, પાથ સ્પ્લિટ ઇન્ટુ ગ્રીડ. કેટલી રો અને કેટલી કોલમ જોઈએ છે? 3, બરાબર. હાઈટ કેટલી જોઈએ છે? વિડ્થ, ગટર શું એટલે બે વચ્ચેની સ્પેસ આવશે. અહીંથી હું પ્રીવ્યુ કરું, જો ગટર એટલે શું? આ બે વચ્ચેની સ્પેસ છે, જોજો આ સ્પેસ, આ કોલમ. એડ ગાઈડ, તો તમારે એ રીતના ગાઈડ બી તમારી જોડે રેડી થઈ જશે. અહીંથી કરો ઓકે, આવી ગયું. બધા બ્રેક થઈ ગયા. આપણે પાછળ આપણે ચોકલેટ બનાવીશું 3D માં, ત્યારે આપણે આ જ યુઝ કરીશું. 3D માં ચોકલેટ બનાવીશું ને ત્યારે. પછી આ ક્લીનઅપ છે. ક્લીનઅપ શું કરશે? તો આપણે, તમે ટેક્સ્ટ આમ લખ્યું હશે, બરાબર, ભૂલમાંથી ડિલીટ થઈ ગયું હશે તો અહીંયા તમારા પોઈન્ટ રહી જાય, ખાસી બધી વાર રહી જાય. પછી આપણે પેન ટૂલથી બી આપણે પેન ટૂલ ક્લિક કર્યું હોય, અહીંથી ક્લિક કર્યું, નથી જોઈતું તો આપણે આ રીતના પોઈન્ટ બી રહી જાય, બરાબર. તો ખાસું બધું એ રહી જાય તમારે. તો એ શું કે આપણે કે લેયર ક્યાં શોધવા જવાના, બેટર છે કે આપણે એને ક્લીનઅપ કરી દઈએ, બરાબર. તો એના માટે કશું સિલેક્ટ કરવાનું જરૂર નથી. ઓબ્જેક્ટ પાથ ક્લીનઅપ પૂછશે, સ્ટ્રે પોઈન્ટ્સ અનપેઇન્ટેડ ઓબ્જેક્ટ એમ્પ્ટી ટેક્સ્ટ પાથ. અહીંથી ઓકે કરો એટલે અહીંયા લેયરમાં બી જોજો, લેયરમાંથી બી ડિલીટ કરી નાખશે. થઈ ગયું, નીકળી ગયું ને. તો તમારે એ વસ્તુ તમારે છેલ્લે કરી બધું ડિલીટ કરી દેવાનું. ઓકે, તો આપણે આ ઓબ્જેક્ટમાં પાથ આપણે ફિનિશ કર્યું. હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે શેપ, પેટર્ન, ઇન્ટરવાઇન આપણે બધું ચેક કરી જોઈશું. ઓકે.